હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે આપણે છે ને અર્લી મોર્નિંગ ઓર્ડર છે. અત્યારે વાગ્યા છે 2:30 અને અમે લોકો અત્યારે જઈએ છીએ સૌથી પહેલાં લેવા પલને, કેમ કે હજી અત્યારે 2:30 વાગ્યા છે અને બહાર તમે જો કેટલા કૂતરાઓ છે. અત્યારે આપણો ઓર્ડર છે બેબી શાવરનો અને આપણે બધા સ્ટાફને પિક કરવા જવાનું છે, લેવા વારાફરતી બધાને એકને લેવાના છે. પહેલાં જવાનું છે પલને લેવા ગોપાલ ચોક, અને અત્યારે અમે લોકો નીકળી ગયા છીએ પલને લેવા માટે. અને રસ્તામાં જો કૂતરાઓ કેટલા છે. આપણે છે ને હવે પહોંચી ગયા છીએ પલને લેવા માટે. અને પલ જો એની ગાડી કાઢે છે અત્યારે, જો લાઇટ દેખાય છે ને, જો કાઢીને એની ગાડી, જો એની ગાડી લઈને આવે છે. હવે પલુડી જો પાછળ આવે છે, ખાલી એની ફોક્સ લાઇટ દેખાય છે. ને હવે આપણે જવાનું છે સુશીને લેવા માટે. સુશી બી રેડી છે, ચલો. અને જો પલ અને દ્રષ્ટિ બંને આવી ગયા છે. અહીંયા જો આ લોકો બધા રેડી કરવાનું સ્ટાર્ટ કરી દીધું છે. દીદી જો મેકઅપ કરે છે. અને સૃષ્ટિ જો કર્લ્સ કરે છે. ભૂત બની ગયા છે. આમ ફેસ થોડોક લેટ થી રિવીલ કરીએ તો સારું રહે ને. આમ તો એ એન્ગેજમેન્ટ રહ્યું છે. અને આ બધી એની બહેનો છે. આ એની નાની બેન છે. સગી બેન છે. નાની નહીં, સગી. આ એની બેનારે એટલી બાંધતી હોય છે. નાની પેલા એ રેડી થવા માટે એવી ને ત્યારે એની બેનારે જ બાંધતી હતી. અને પછી કેવો મેકઅપ કરવાનો તરત ઘરે બોલતી હોય તો ખબર નહીં, પણ અત્યારે તો નહીં. ક્યારે ઘરે બી નહીં. મોટા જ ના થાય વિચારીએ તો અમુક વસ્તુમાં ખીજાવવું પડે. પછી મોટા કોને કહેવાય? આ એના કીધે સીધી ના ચાલે, એ મારા કીધે સીધી ચાલે. એવું છે. હા, એટલે કેવું જ પડે. હા, પણ આમે આમ તો કેવું પડે એમ જ છે. એને તો મારવી બી પડે. વિચાર લે કે આ લોકો એના લગ્નમાં તારી કેવી હાલત કરશે, તો અમેઝિંગ કર કે એના લગ્નમાં તારી કેવી હાલત કરશે. તો આ સગાઈ એનો પણ મુહૂર્ત કરવાનું બાકી જ છે. ગઈ વખતે તે કદી જોઈ હતી જો તાર બેનું કેટલા ખટારામાંથી તને અરખી બનાવે. આ છોકરો તો ના આવી જવો છે, લોકોને પૂછવું બોયકટ કરે તો છોકરો બનાવો. ખરા ખરા બ્લેડ વાગી જાય ઘડી બોલમાં, ભલે એ લોકો બોલે માટે. પ્લાસ્ટિક વાળા બે હાથ નખાવાના છે મને. પછી એના ને એના એમ્પ્લોય ને બે હાથ હતા ને બીજા બે હાથ લગાવડાય આપણે, એટલે ડબલ ફેમસ. હા, આ બંને જણા બાંધે છે અને આ બ્રાઇડ છે. હા, એ યાર મેકઅપ કરવાનો 5 વાગી ગયા જોઈ. અને આ દીદી એમ કહે છે કે બસ હવે ના બાંધો તમે લોકો.
પકડ ફોન. જો અત્યારે સેવાય કરાવે છે પાછા કે પકડ ફોન. નાની છે યાર, એટલું તો કરું ને એમ સિવાય કોણ આને બાંધવાનું? મને બંને સાઈડના, મમ્મી સાઈડના બી રિલેટિવ ગમે અને સસરા સાઈડના બી રિલેટિવ ગમે. સાચું સાચું કહે છે. કઈ રીતે મારું? YouTube ની વ્લોગ બધા જોવે છે, રીલ્સ બધી જોવે છે. એમ નહીં, તમે તો હજી બી હમણાં કંઈક ખાવા ગયા હતા ને યાર. તો લે ખાવાનું છે. તમે તો કહેતા બહારનું નહીં, ખાવાનું નહીં, હાલ યાર, એટલે પૂછું છું. ક્યાં ખાવાનું? કોકની ભેગા ગયા હતા ખરે એટલી ખબર છે. દીદી કોની ભેગા ગયા હતા? કોઈ પતા. ઈ તો બર્થડે માં તો માણસ જાય કે ન જાય એના. એટલે હું તને એવું કહેવા માંગુ છું કે તું રોજ ના ખા. હા, એ વાત તો સાચી છે. ક્યારેક ક્યારેક ખાઈશ, બસ હવે રોજ નહીં ખાવાનું. નિધિ જોજે યશુ બોલે છે વિડિયોની સાબિતી છે હો. હા, યશુ અત્યારે બોલે છે ને, જો નહીં અત્યારે ખાહે ને ઈ પછી જે મેરેજ પછી મને દુબઈ થી જ લીધી તો હવે માને છે ને તો હા, માની લીધું. મારી બી આ ટીપ ની જોતી હતી. બતાય. હવે માને છે ને કે દુબઈ થી લીધું એમ. એક option જોઈને જ આવી હતી. હવે તું તારા મોઢેથી બોલ કે ના ના દુબઈ થી ના, લીધી છે. માની લીધું, દુબઈથી લાયા છે. તો તું આમ ભૂત જેવી આમ ઓલી આમ ગિરનારમાં બાવા ના હોય ને જેવી લાગે છે. મોટી ઉપર ની Just wait. Trust the process. લાવ વિચાર વાંધો નહીં તાર ફેશિયલ નું છે ને તો સુરત થી લાવ દુબઈ થી લાવ મારી ઈચ્છા પૂરી થઈ ને બસ. બરોબર. ત્યારે માન દેવાનું. હવે તારું તો જો આ દીદીને છે ને હવે ચૂપ બેસાડીને મેકઅપ કરાવડાવે છે કે હવે તમે કંઈ ના બોલતા ચૂપચાપ મેકઅપ કરાવી દો. ગ્રીન કલરની સાડી છે. બહુ ભાવ છે ભાઈ. કેવો પૂછા. દ્રષ્ટિ કઈ સ્પીચ બોલતી જાજે. તમે જેમ બી તમે લોકો કદર નહીં મારી તો હું કરું હવે? ફૂલ પૂર આવી ગયું જો તું ડૂબતી નહીં ઉપર અહીંયા ઉપર બેસ જા ચેર પર. ના ના એમ તો નહીં વાંધો. આ ડેસ્ક પર ચાલશે? ના ના એમ તો હાઈટ છે મારી. જો આ દીદી એક રેડી થઈ ગયા છે અને આ બંને બહેનો હજી રેડી થવાનું બાકી છે. આ પૂજા દીદી ને ઓલા દીદી એના કર્લ્સ કરે છે અને દીદી આ દીદીની હેરસ્ટાઈલ લે છે. જો ગાઈસ છે ને આ એન્ગેજમેન્ટ બ્રાઇડ છે ને ફાઇનલ એની સ્ટાઇલ પૂરી થવા માટે આવી ગઈ છે. ની રેડી થઈ ગઈ છે. કેવું છે તારે કઈ આજે એટલી બધી ખુશ કેમ છે તું એમ કે એ મારી એન્ગેજમેન્ટ હું ખુશ નહીં કોણ હશે સીધું જો બાજુમાં. ખાલી બસ ઈ કાચમાં છે ને એનો મેકઅપ જોઈને નખરા દાંત કાઢે. યાર એમ નહીં અમે તમારી પાસે મેકઅપ એકવાર કદો કરાયો તો એટલે થોડોક પાછળ ડસ્કી સ્કિન છે એટલે એ બી જોવું પડે કે મેકઅપ બરાબર થશે કે નહીં થાય ને એમાં તમે ગઈ વખતે કર્યો તો એટલે કોન્ફિડન્સ તો હતો જ હર્ષિતા દીદી કરશે એ બેસ્ટ જ કરશે તો પછી બેસ્ટ થાય તો ખુશી તો થાય ને પણ હવે મારી છે. આ લોકો જો રેડી થઈ ગયા બધા. ઓલામાંથી થઈ ગયા ને તું કેમ ચૂપ ચૂપ થઈ ગઈ? હે? તું કેમ ના ચૂપ દીદીએ ચૂપ? કીધું હતું ને કે હેરસ્ટાઈલ ટાઈમે બોલે તો મને નહીં ગમતું, મેકઅપ ટાઈમે બોલે એટલે. ગોગડિયા વાળી દીધા એને. આ દીદી જો એક રેડી થઈ ગયા છે. એ કંઈક ગોતે છે ખબર નહીં એમનું કંઈક નથી મળતું એટલે. દીદી શું ગોતો છે? મળી ગયું? હે? શું ખોવાઈ ગયું? ખોવાણું પેક કરું છું. તો અત્યારે છે ને આપણા ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે કેટલા વાગ્યા છે પલ્લુ? 7 વાગ્યા છે. ઓર્ડર આપણા કમ્પ્લીટ થઈ ગયા છે અને અત્યારે છે ને અને અત્યારે અમે બધા હવે જઈએ છીએ ઘરે. દુબઈ ક્યાં આવ્યું છે? આ આજે સવારની દુબઈ કરે છે. કોઈ લઈ જવાનું જ તને દુબઈ એમ કહેતો તું મને? દુબઈ લઈ જવાની. શું ખાવા જવું છે? હે બે ઓપ્શન આપું, હું છે કે ખાવા જાઉં છું. આગળ અમે લોકો છે ને અત્યારે ઓર્ડર પતાવી નીકળ્યા પછી અમે એવું વિચાર્યું કે અમે લોકો છે ને પૌવા ખાવા જઈએ એટલે અમે લોકો અત્યારે આવ્યા છીએ ગજાનંદ પૌવા હાઉસમાં જ બતાવું અહીંયા છે જો આગળ દેખાણ
પૂજા રાઇડ્સ કરાવો છો કે હું પલ્લુ છે ને અત્યારે અહીંયા પૌવા ખાય છે અને એ ઓલરેડી 2 ડીશ ખાઈ ગઈ છે અને ત્રીજી ડીશ છે હે ને સુશી ખાઈ ગઈ છે ને 2 ડીશ લાગે છે મેં ખાધું એટલે એમ અને આ જો પૂજાબેન છે હું પૂજાબેન કેવું તમારે કાંઈ પલ્લુ વિશે બિલકુલ નહીં, એના વિશે બિલકુલ નથી. ચેન્જ ધ ટોપિક. સવાવું ના હોય યાર લોકો મારા વિશે વાતો કરે છે શું ખબર હોય તું વાતો કરવા લાયક જ છે તો. અને અમે લોકો અત્યારે પૌવા ખાઈએ છીએ મસ્ત એટલી મજા આવે છે ને સવારમાં અત્યારે છે ને સવારમાં આપણે ઘરે પહોંચી ગયા ને ઈયા છે ને અત્યારે 4 રોટી શું ખાજો ઈએ 4 રોટી ખાઈ છે જો બંને બેનને અત્યારે સ્કૂલે જવાનું હેલો ફ્રેન્ડ્સ આપણે છે ને આપણે અત્યારે ઘરેથી અત્યારે આવ્યા છીએ અમે ઇન્ડિયા કલાની સાઈડ કે અમારે જવાનું છે દવાખાને તો અમે લોકો જઈએ છીએ અત્યારે દવાખાને છે ને આજે આપણે અત્યારે હવે દવાખાને ગયા હતા તો ત્યાંથી આપણે આવી ગયા છીએ બ્યુટિક પર અને બ્યુટિક પર ઓલમોસ્ટ જો બધી ચોલીઓ અમારી નવી બુક આવી ગઈ છે અને બધી ચોલીઓ અહીંયા અવેલેબલ છે સાડી ચોલી જે બી તમારે કોઈને રેન્ટ ઉપર જોતું હોય તો જલ્દીથી વિઝિટ કરજો સખી બ્યુટિકની અને આજે આપણે શૂટ હતું તો શૂટ માટે બેઠા હતા તો કંઈ નહીં શૂટ કરી લઈએ બન્યા રહેજો બ્લોગમાં અને હવે આપણે નેક્સ્ટ જવાનું છે પાર્લરે અને જો ગાઈસ આપણે છે ને બ્યુટિકેથી ઘરે ગયા હતા ઘરે જમીને હવે આપણે આવી ગયા છીએ પાર્લરે અને આપણે લીપ બોલાવી લીધી છે હવે લીપ આવે એટલે આપણે હવે જઈશું અને જોઈએ કયા કયા સ્ટુડન્ટો આવ્યા છે કોણે કોણે શું કર્યું છે ને એમાંય મને જો અહીંયા પૂજાબેન મળી ગયા ક્યાં ગયા હતા તમે ક્યાંય નહીં, હજુ ઘરેથી આવું પેલી મનીષા ટ્રેનિંગ કરવાની છે મારે. એટલે પછી કહું જ છું કે જો કયા કયા સ્ટુડન્ટો આવ્યા છે રેડી થવા માટે આવ્યા હતા ને એ આપણા બધા કસ્ટમરો આવી ગયા છે કપડાં છે હવારમાં અત્યારે ફેર પડે ને એવું ન પડે જો ઓલી કેમ ખાણો હતો એને હા એની વખતે શિયાળો હતો જોવાતા ઓ પૂજા દીદી કામ કરો કામ કામ કરો. હસો નહીં એ જ છે મારું કામ. હસો નહીં સ્માઇલથી ઘાયલ કરવાના ઘાયલ કરવાના લોકોને ઘાયલ પૂજા દીદી આનથી સ્પીડમાં પહેલે શું કેવું એ પાટલી નહીં મળતી ઈ જ વાંધો હું અર્ષિતા દીદીની જ કહું છું એને કેવું ફટાફટ આમથી આમ કર નહીં દીદી એક દિવસ એવો રાખો મસ્ત, બીજા કોઈ શીખવાડ નથી મળવાનું, મને શીખવાડ ખાસ. એમ ઘરવાળો રાડો શું સાડી પહેરવાનું સેટ કર્યો. મેકઅપ થાકી કેમ ગયા? સિંગલ ના ફોટા ન જ પડે પણ કપલ ના પડે ને બહુ મસ્ત આવી છે તમને ખબર જ હતી એને સૌથી પહેલા કર્યો તો 3 વાગે મેકઅપ 4 વાગે પાછું makeup ખરાબ થાય. એટલે તો મસ્ત લાગે છે ને હે એમનો એ જ busy છે. એને એમ જ કહું છું એને 4 વાગે મેકઅપ કર્યો તો સૌથી પહેલા આની પહેલા એનો કર્યો તો મસ્ત છે, આવ્યો છે. મેકઅપ બહુ મસ્ત લાગે મારો મેકઅપ બહુ મસ્ત બહુ એક્સાઇટેડ હતા ને નહીં, પાછળ કર્લ્સ કરો હું મેકઅપ કાઢીને ફરી વાર એટલો બધો નથી હા દીદી આ દીદીની સાડી પહેરાવે છે ને આ બધા જો કેવા જોવે છે તમે કેમ મેકઅપ અધૂરો મૂકી દીધો રિમૂવ બી કરી નાખ્યો આ જો મનીષા દીદી આમના કર્લ્સ કરે છે દેવી છે કે હાય તમે કેમ આમ પાછળથી જોવો છો કંઈ દેખાશે નહીં હાઇટની પ્રોબ્લેમ છે हाइट હવે છે ને આમાં કરતી નહીં લટ જ ન કરતા हाइट हाइट आपकी मम्मी ने कॉम्प्लेन नहीं पिलाया તો બી તમને જો અહીંયા દેખાય એમ જ નથી આટલા બધા લોકો ઊભા છે એટલે તમને નહીં દેખાય અત્યારે
એકવાર તો પપ્પાની બ્રો કીધી શું કીધું તું શું કીધું તું પપ્પાની બ્રો કીધી તું કાંઈ નહીં આખું બધે ખાલી બ્રો કીધી તું મને ફટાફટ વસ્તુ મૂકે જો આ એક દીદીને આ બધા ભેગા થઈ છે એક હેરસ્ટાઈલ કરે છે મેકઅપ કરે છે મોડું થાય છે ને એટલે મેકઅપ મેકઅપ બ્લેન્ડર ખબર કરી દીધું મને કરે છે પૂજા કોમ્પેક મારે નહીં જવાનું કે મારી સ્કિનમાં પ્રોબ્લેમ છે કે બહુ વસ્તુ તો આઈ તો તમારા ઘરે માર બેન બંધ થઈ જો કાલથી પછી ઓલી બેન ખોટું લાગે કાલથી તમારા લગ્નમાં પણ વધારે તારું બધું કટી ગયું હું કેમ રાખું તારા લગ્નમાં નહીં એના લગ્નમાં હું કેમ રાખું એમ તો રાખી દે તમે મેકઅપ વીખી નાખો એટલે ના એમ તો મેં તારીખ લઈ લીધી તો આપું અચ્છા સાચી મેં તમને રાતે મોકલો છે એ ઘરનું હશે હા તો ઘરે આવ્યું એ લોકેશન ઓલું કે નહીં આંખ તમારે આંખ બંધ જ રાખવાની આ બધા જો અત્યારે 180ની સ્પીડમાં છે ને મેકઅપ કરે છે હેરસ્ટાઈલ કરે છે અને આ લોકો જો આ બે જે ત્રણ સાઈડર છે ને એ લોકોને છે ને ટચઅપ ને એવું બધું કરે છે તો તું ક્યાં ગઈ હતી હું તો ખુદ કામમાં ને એમાં હતી યાર ગુસ્સો આવી ગયો ને આવું કાલથી ન લઈ જાય તો જોડે તારી બેન હતી પાણી લેવાય ને તું તો બહુ બોલે છે મોટી બેન નું આવે એટલે નાની બેન કેટલી જલ્દીથી બોલે હેરસ્ટાઈલમાં નહીં બોલે મેકઅપમાં બોલે ખાલી બોડી લોશન શું જોઈએ છે શું જોઈએ બોડી લોશન ફૂલ સેવા આપે છે એણે એમ કીધું સાબુ આપશો ને તો બી ચાલશે બેંગલ્સ ચડાવવા માટે કેવી બેન છે જો તમે ઇજ્જત ને કતરા કરી નાખો છો યાર તમે રોસ્ટ કરો છો એને વર્ડ બધા દેની રોસ્ટ કરો તું કેમ ચૂપ ચૂપ થઈ ગઈ તું કેમ શું શું થયું એની એક પગની પાલ આવી છે ને પછી ઓહો ટેન્શન તો જો જાણે મુકેશ અંબાણીને જેટલું ટેન્શન હોય એટલું અનટેન્શન છે એક પાયલ માટે છે ને એમને અત્યારે કંકુ પગલાં છે તો 1 2 ને 3 આ 3 જણા છે ને એમના હેરમાં કરે છે એક કર્લ્સ કરે છે એક સેક્શન આપે છે એવું લોકો બધા કરે છે અને દીદીએ જો હેરમાં કાસ્કો નાખ્યો છે પછી કાઢતા ભૂલી જશે અને રોડ પર જશે ને તો બધા એની સાનું જ જોશે જિંદગીની સાનું જ ઓપ્શન ઓપ્શન તો જ છે આપણી પાસે રિજેક્ટ કરવાનું બધું ના પછી તમારું પેમેન્ટ પૂરું થઈ જાય ને એસેસરી ભૂલાઈ જાય એટલે હું છે ને આઈબ્રો ટિન્ટ કરે છે તમારે બી કરવી હોય આઈબ્રો ટીમ કરીએ છીએ અત્યારે આપણે બાજુમાં આપણે પ્રેક્ટિસ ચાલુ છે જો આઈબ્રો ટિન્ટ કરીએ ને તો આવી રીતની એકદમ બ્લેક આઈબ્રો દેખાય બ્લેક નહીં પણ બ્રાઉન દેખાય નેચરલ તમારી જેવી આઈબ્રો હોય ને એવી તમારી આઈબ્રો દેખાય જો તમે જ્યારે બી આઈબ્રો ટિન્ટ કરાવો ને ત્યારે આમ હિરોઈનની જેમ આમ સ્ટાઇલ મારો વાહ વાહ ઓલું રેડ કાર્પેટ પર ચાલવાનું છે જો હેલો આપણે છે ને આમ તો જો હું કેમેરામાં અત્યારે તો ઊંધું ઉતારું છું વિડીયો હવે ઓલમોસ્ટ બધા સ્ટુડન્ટો જતા રહ્યા છે અને મનીષાબેન છે જેમણે લુક કર્યું હતું એ હવે બધું રેડી થયા હતા એ બધું રિમૂવ કરે છે તો હવે આપણે વિચારીએ છીએ કે મેં એવું વિચાર્યું કે મારે પકોડી ખાવી છે તો મેં સુશીને એવું કીધું કે મને તું પકોડી લઈ આવી દે તો નહીં લઈ આવી દેતી જો મને ચાઇનીઝ ભેળ ખાવાનું મન થાય ચાઇનીઝ ભેળ ખાવીશ ચાઇનીઝ